વાત અધૂરી રહી ગઈ હતી, બોલો. ના એટલે છે કે મારે તો આ મારી આગળ 2 ખેતર છે ને મારી બાજુમાં 2 ખેતર છે ને પછી એનું આવે તો બી આપણી પાસે જબરજસ્તી કરે એટલે મામલતદાર વિઝિટ કરી ગયા, બધા વિઝિટ કરી ગયા, કોર્ટ કમિશન થઈ ગયું, તો બી અત્યારે અરજી કરીને પરેશાન કરે છે ખોટી. ભલે ને કરે, એને અધિકાર ન મળે તો ન મળે. મામલતદાર સાહેબે શું ચુકાદો આપી દીધો ને, હા તો રસ્તો મળ્યો નથી ને એને, તમારી ફેવરમાં ના આવ્યું ને. ના અમારા કબજામાં જ છે. હું હજુ તો મારા પોતાના ખેતરમાં આવવા માટે જ મેં રોડ રાખેલો છે બસ 8 બસ તો ફૂટનો. હા, તેના માટે એક કબજો કરી કે અમે વર્ષોથી આવતા હતા એવું કઈ સાબિત બી નથી કરી શકતો. બસ તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલે ને કોર્ટ કેસ કર્યા રાખે, તતડિયા ઘસે, તમારે દરેક તારીખે હાજરી ન થવું, એને આજે થવું પડશે દરેક તારીખે. તમારે સમન્સ બજે તેથી જવાનું છે. હા હા સમન્સની ચિંતા નહીં કરવાની. સાંભળો મારી વાત, હા એ ફરિયાદી ખોટો હશે ને દર ફરિયાદે જવું પડશે, એના વકીલને જવું પડશે, આપણે નહીં જવાનું, આપણે સમન્સ બજે તેથી જવાનું. હા એટલે એને તળિયા ગાહે એટલે ખબર પડે કોકને હેરાન થવાનું પરિણામ શું આવે. હા ચોક્કસ આમ તો એક એવું જોક છે પણ આમાં મૂકીએ ગાય એમ નથી ને કે એને હેરાન થવાનું શું પરિણામ આવે ને ખબર પડે. ચોક્કસ સાહેબ. ભલે ભાઈ, આ બીજાની જાણકારી માટે આપણે ગ્રુપમાં મૂકશું એટલે બીજા ભાઈઓ હેરાન થતા હોય ને ખબર પડે કે આવા કેસમાં ગભરાવાય નહીં. સામેવાળા ખોટા ફરિયાદ કરે ને તો એને હેરાન થવા દેવાય. હા ચોક્કસ ભલે ભાઈ, આવજો. હા ઓકે. ખેડૂત મિત્રો, જ્યારે કોઈ તમારી ઉપર ખોટી રીતની ફરિયાદ કરે સિવિલ કોર્ટની અંદર તો તેમાં મજા જ મજા છે. એ ફરિયાદીને તો દર વખત હાજર થવું પડશે. આપણે હાજર થવાનું નહીં. એક મુદત, બીજી મુદત, પછી સમન્સ આવશે તેથી હાજર થઈ જવાનું, વળી પાછું બીજી વખત આ જ કરવાનું. એટલે એને ખબર પડે કે ખોટી ફરિયાદ કરવાનું પરિણામ શું આવે છે. એક મજાનો જોક છે પણ કરી શકાય એમ નથી, નહીંતર કરી દેત કે HIV થયો કેમ થયો એ, પણ હવે અહીંયા જાહેરમાં નથી કહી શકાય એમ. તો ખેડૂત મિત્રો, તમારે મારું માર્ગદર્શન જોઈતું હોય તો તમે વોટ્સએપની અંદરથી મારો નંબર મેળવી લેજો, યુટ્યુબની અંદર જઈએ અને મારા બધા ઓડિયો સાંભળશો એટલે મારો નંબર મળી જશે. પછી વોટ્સએપ દ્વારા થઈને મને મેસેજ કરવાનો છે અને